નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ સને 1884માં એક નાનકડી બાળકી સાથે બનેલી સત્ય ઘટના છે। સને 1884ની એક રવિવારની સવાર હતી। આકાશના હળવા પીળા પ્રકાશમાં પક્ષીઓનો કલરવ અને ચર્ચની ઘંટડીનો મધુર અવાજ એ ગામના રસ્તાઓમાં ગુંજી રહ્યો હતો। ચર્ચમાં આજે બહુ ભીડ હતી, કેમ કે આજે રવિવારની પ્રાર્થનાનો ખાસ દિવસ હતો। ચર્ચની અંદરથી પ્રાર્થનાઓ સંભળાઈ રહી હતી। એક નાનકડી બાળકી, કપડાં થોડા જૂના, વિખરાયેલા વાળ અને ચહેરા પર ગરીબીની છાયા સાથે નાના ચર્ચ પાસે ઊભી હતી। તેની નાનકડી આંખોમાં આંસુ હતા, કેમ કે આ નાનકડી બાળકી માટે અંદર જગ્યા નહોતી। એ જ સમયે એક પાદરી ત્યાંથી પસાર થયા। બાળકી તેમને જોઈને રડી પડી। પાદરી સાહેબ, મને કોઈ અંદર જવા નથી દેતું। આ શબ્દો ફરિયાદ નહોતા, એ તો એક તૂટી ગયેલી આશા હતી। પાદરી થોભી ગયા। તેમણે તેની આંખોમાં જોયું અને ધીમેથી પૂછ્યું, કેમ દીકરી? બાળકીનું ગળું ભરાઈ ગયું। ભીડ બહુ છે અને મને કહ્યું કે જગ્યા નથી। પાદરીએ બાળકી તરફ જોયું। તેની ગરીબી, તેની અવ્યવસ્થિત હાલત, બધું જોઈને તેમને સમજાઈ ગયું કે કારણ શું હશે। પાદરીએ એક લાંબો શ્વાસ લીધો, જાણે અંદરથી કંઈક દુખ્યું હોય। જગ્યા નથી, એ કેવી રીતે શક્ય છે કે ઈશ્વરના ઘરમાં કોઈ બાળક માટે જગ્યા ન હોય? અને તેમણે બાળકીને આંગળી આપી। એ આંગળી પકડીને બાળકી ચર્ચમાં પ્રવેશી। ચર્ચ ખરેખર ભરેલું હતું, પણ પાદરીએ કહ્યું, દીકરી, તું રડીશ નહીં કે ગભરાઈશ નહીં। ચર્ચની અંદર જગ્યા ઓછી હતી, પણ હૃદયમાં જગ્યા અનંત હતી। એટલે ભીડમાં પણ તેમણે જગ્યા શોધી કાઢી। એક ખૂણામાં એક નાની બેઠક જાણે આ બાળકીની રાહ જોઈ રહી હતી। અહીં બેસ દીકરી, આજે અહીંથી આપણે પ્રાર્થના કરીએ ને બાળકીનું મન ભરાય આવ્યું। તે ધીમેથી બોલી, પાદરી સાહેબ, તમારો ખૂબ આભાર કે તમે મને અંદર લઈ આવ્યા। દીકરી, તું બહાર રહી જાય એ ચર્ચ માટે શરમની વાત છે। પાદરીની આંખોમાં કરુણા વરસી રહી હતી। બાળકીની આંખોમાં ચમક આવી। એ રાત્રે બાળકીની આંખોમાં ઊંઘ નહોતી। મન આખી રાત જાગતું રહ્યું। તે વિચારી રહી હતી, જેમ આજે હું પ્રાર્થના કર્યા વગર બહાર રહી જાત, તેમ મારી જેવા કેટલાય બાળકો રોજ પ્રાર્થના કર્યા વગર બહાર રહેતા હશે। બાળકીના મનમાં એક નાનો વિચાર જન્મ્યો, જો ચર્ચ મોટું હોય ને તો કોઈ બાળક બહાર ન રહે અને બધા બાળકો પ્રાર્થના કરી શકે। એ રાત્રે દીકરીનું નાનકડું હૃદય એક મોટું સ્વપ્ન જોઈ રહ્યું હતું, પણ તે તો ગરીબ હતી। સમય પસાર થયો। 2 વર્ષ બાદ આજ આશા સાથે એક દિવસ એક ગરીબના ઝૂંપડામાં આ બાળકીનું જીવન સમાપ્ત થઈ ગયું। દીકરીના માતા પિતા રડી રહ્યા હતા અને દીકરીની અંતિમ વિધિમાં તેમણે પાદરીને બોલાવ્યા। એ પાદરી, જેણે આ દીકરી પર પોતાની દીકરી જેવું જ સ્નેહ અને હેત વરસાવ્યું હતું। પાદરી આવ્યા અને મૃત દીકરીની આ નાનકડી કાયાને જ્યારે અંતિમ વિધિ માટે ઊંચકી તો એના ફ્રોકમાંથી એક ચીથરાયેલું અને જૂનું પર્સ નીચે પડ્યું। પાદરીએ ધીમેથી પર્સ ખોલ્યું। અંદર હતા 57 સેન્ટ્સ અને એક ચિઠ્ઠી, જેમાં એ બાળકે પોતાના અક્ષરમાં લખ્યું હતું કે ચર્ચને મોટું બનાવજો, જેથી મારા જેવા બધા જ બાળકો એ પ્રાર્થના કરી શકે। પાદરીના હાથ કાંપ્યા। તેમણે આંખ બંધ કરી। આંસુ વહેવા લાગ્યા। આંસુ શબ્દ બની ગયા, દીકરી, તું તો 2 વર્ષથી બચત કરતી રહી। કોઈ રમકડું નહીં, કોઈ મીઠાઈ નહીં, માત્ર એક સ્વપ્ન, બીજા બાળકો માટે ચર્ચમાં જગ્યા। અમને પણ ખબર નહોતી। બાળકીની માતા પણ એ આંખમાં અશ્રુ સાથે પોતાની વાલી દીકરીની અંતિમ ચિઠ્ઠી જોઈ રહી હતી। બીજા દિવસે સવારે પાદરી આ દીકરીની અંતિમ ચિઠ્ઠી ચર્ચમાં વાંચી। ચર્ચમાં મૌન છવાઈ ગયું। પાદરી બોલ્યા, આ 57 સેન્ટ્સ નથી, આ એક દીકરીની 2 વર્ષની બચત સાથેનું એક નાનકડા હૃદયનું સપનું। જો એક દીકરી એટલું વિચારી શકે તો આપણે કેમ નહીં? તેમણે સૌને કહ્યું, ચાલો આપણે આ ચર્ચને મોટું બનાવીએ। અને અખબારમાં આ વાત વાયુ વેગે પ્રસરી। એક જમીનદારે વાંચ્યું। તેણે ચર્ચને પોતાના લાખો ડોલરની જમીન આપવાની વાત કરી। ચર્ચે કહ્યું, પણ અમે જમીનની કિંમત ચૂકવવા સમર્થ નથી। જમીનદારે ધીમેથી કહ્યું કે જમીનની કિંમત છે ફક્ત 57 સેન્ટ। દૂર દૂરથી ચેક આવવા લાગ્યા। 5 વર્ષમાં એ બાળકની નાનકડી ભેટથી શરૂ થયેલું અભિયાન એ $2,50,000 સુધી પહોંચી ગયું અને 3,300 લોકો બેસી શકે તેવા ચર્ચનું નિર્માણ થઈ ગયું। આ બધા જ બાળકો માટે ચર્ચમાં જગ્યા છે અને બધા જ બાળકો પ્રાર્થના કરી શકે છે। એક નાનકડા ત્યાગે એક મોટો ઇતિહાસ રચ્યો। ફિલાડેલ્ફિયા શહેરનું ટેમ્પલ બાપ્ટિસ્ટ ચર્ચ
ટેમ્પલ બાપ્ટિસ્ટ ચર્ચ આજે આ વાતનું સાક્ષી બનીને જીવંત ઊભું છે. સાથે સાથે જે ટેમ્પલ યુનિવર્સિટીમાં હજારો ગરીબ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, ત્યાં બાજુમાં જ એ ગુડ સામેરિટન હોસ્પિટલમાં ગરીબ બાળકોની વિના મૂલ્યે સારવાર થઈ રહી છે, જેથી આ નાનકડી બાળકીને જેમ કોઈનો જીવનદીપ એ નાની આયુમાં બુઝાઈ ન જાય. આજે એ બિલ્ડિંગમાં એક રૂમમાં એ મીઠા સ્મિત સાથે બાળકીનું ચિત્ર છે, જેનું નામ હતું હેટી મે વિયાટ. જેણે આ સપનું એ જોયું હતું, અને બાજુમાં છે તે દયાળુ પાદરીનું ચિત્ર, જેમનું નામ હતું રસેલ એચ કોન્વેલ. ક્યારેક એ ઈશ્વર પાસે એ પહોંચવાનો રસ્તો મોટા દાનથી નથી બનતો, એ તો બને છે એક નાનકડા હૃદયના ત્યાગથી. 57 સેન્ટ્સ એક રકમ નહીં, એક યુગનું પ્રતીક બની ગઈ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાની પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી.